નમસ્કાર મિત્રો, તો અમે લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમના સમાચાર। તો વાત કરીએ દાંતીવાડા ડેમની, તો તારીખ થઈ છે 19/9/2025, સમય થઈ છે 12 વાગ્યે। તો વાત કરીએ દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં કેટલું પાણી છોડવામાં આવ્યું છે અને કેમ બનાસ નદીમાં પાણી ઓછું કરવામાં આવ્યું તે વાત કરીએ। હવે દાંતીવાડા ડેમમાં પાણીની આવકની, તો 949 ક્યુસેક પાણીની આવક સરેરાશ પાણીની આવક જોવા મળી રહી છે। ફરી બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે। જો દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં વરસાદ થશે તો આવકમાં વધારો જોવા મળશે મિત્રો। હવે વાત કરીએ સપાટીની, તો 602.20ની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો। ભયજનક સપાટીની વાત કરીએ તો 604 છે મિત્રો। તો વાત કરીએ બનાસ નદીમાં કેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે મિત્રો, તો 952 ક્યુસેક પાણી છોડવામાં બનાસ નદીમાં આવી રહ્યું છે મિત્રો। અને બનાસ નદીમાં કેટલે પાણી પહોંચ્યું કેટલે નથી પહોંચ્યું તેની માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તે પલ પલની અપડેટ તમને અમે આપતા રહીશું। તો મિત્રો, આ હતા દાંતીવાડા ડેમના સમાચાર। દાંતીવાડા ડેમ, સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ, આ 3 ડેમની માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો। તમે ક્યાંથી જોવો છો તે કોમેન્ટમાં અમને જણાવતા રહેજો।